કમોસમી વરસાદે કમરતોડ ફટકો મારતા મનોરંજન પાર્કના વેપારીઓના ચહેરાનું નૂર ઉડી ગયું. અન્ય વેપારીઓને પણ નુકસાન. ભરૂચની પૂર્વ પટ્ટી પર પાવન નર્મદા તટે આવેલ સુકલતીર્થ ખાતે કાર્તકી પૂર્ણિમાએ ભાતીગળ ધાર્મિક મેળામાં લોકો ઉમટ્યા, પણ ચકડોળ સહિત કમોસમી વરસાદની અસરના કારણે મનોરંજન પાર્કની પરમિશન ન મળતા દૂર દૂરથી આવેલ વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે. ભરૂચની પૂર્વ પટ્ટી પર નર્મદા તટે વસેલ સુકલતીર્થમાં વર્ષોથી કાર્તિક 11થી કાર્તિક પૂર્ણિમા દરમિયાન ધાર્મિક મેળો ભરાય છે, જેમાં લાખોની સંખ્યામાં લોકો નર્મદા સ્નાન તેમજ દેવદર્શન સાથે મનોરંજનની મજા પણ માણતા હોય છે. આ વર્ષે હાલમાં થયેલ કમોસમી વરસાદથી ખેતીવાડીને નુકસાન થયું છે, તો સુકલતીર્થ મેળામાં આવેલ ચકડોળ સર્કસ સહિતના મનોરંજન પાર્કની નાની રાઇડને પણ સુરક્ષાના કારણોસર મંજૂરી નહીં મળતા દૂર દૂરથી આવેલ નાના મોટા વેપારીઓ ભારે આર્થિક ફટકો પડ્યો છે. હરાજીમાં ઊંચી બોલી પ્લોટ મેળવનાર આ વેપારીઓના ચહેરાના નૂર ઉડી ગયા છે. મેળાના અંતિમ દિવસે તેઓ પાસે પરત જવા માટે પણ મુશ્કેલી હોવાનું જણાવી સહાય માટે વિનંતી કરી રહ્યા હતા. તેઓ સાથે તેમની આસપાસના વેપારીઓને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સુકલતીર્થના પૌરાણિક મેળામાં દર વર્ષે ભારતભરના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં માનવ મેળામણ ઉમટે છે, પણ આ વર્ષે તેની રોનક કમોસમી વરસાદના કારણે ફીકી રહી હોય તેમ લાગી રહ્યું છે. સર્કસવાળો છે. મારું નામ તાનાજી ઘોરપડે છે. અહીંયા આવ્યા છે મેળામાં અમે 10-12 વર્ષથી આવતા છે, અને આ વર્ષ આ લોકોનું કંઈ પરમિશનનું એ છે, તો હવે અમે આવી તો ગયા. હવે આટલો ખર્ચો છે, અમારા નાના નાના બચ્ચા બધા પોયરા છે, 15-20 માણસનો સ્ટાફ છે, તો હવે કંઈ ધંધો હવે કંઈ ચાલુ નથી કરવાનો. એમ કે તમારો આવવા જવાનો ખર્ચો બિરચો એ તમે કંઈ વિનંતી કરે તો કંઈ મળી જાય એ આશા છે અમારી. ક્યાંથી આવો છો કાકા? અમે આવ્યા હમણાં સુરતથી. ઓકે, આ લગાવવા અને ફિટિંગ કરવામાં તમારે અંદાજે કેટલો ખર્ચો થયો છે? અમારો કમસે કમ 30-35 હજારનો ખર્ચો થઈ ગયો. શું તમારી રાઈસ છે અહીંયા? સર્કસનું ટિકિટ હા, સરઘસ 30 રૂપિયા છે.